આ રોડ બન્યો એના ગણતરીની કલાકોમાંથી જ રોડમાંથી કપચી નીકળવા માંડી, તેને લઈ અને જે પણ લોકો આ દ્રશ્યો જુએ છે તે લોકો એટલું જ બોલે છે કે ડામર પણ નથી છોડતા આ ડાઘિયા. વાત છે ધોરાજીની, જ્યાં નગરપાલિકાએ નવા રોડ રસ્તા બનાવ્યા પણ કામમાં ગેરરીતિ સામે આવી છે. ગંભીર આક્ષેપો થયા છે અને આક્ષેપો કર્યા છે ધોરાજી શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશ વોરાએ, અને તેઓએ આ રીતે કપચી નીકળી ગયાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. હવે અહીં ડામર રોડ બનાવ્યો, પહેલી લેયરનું કામ થયા બાદ જ ડામર રોડમાંથી આ રીતે કાંકરી ઉખડવા લાગી હતી. તેથી તેઓએ સ્પષ્ટ રીતે આક્ષેપ કર્યા કે કામ નબળી ગુણવત્તાવાળું થયું છે, નબળું મટીરિયલ વાપરવામાં આવ્યું છે. અને આ સાથે જ શહેર કોંગ્રેસ પ્રમુખે નગરપાલિકાના વહીવટદાર અને ચીફ ઓફિસર સામે સવાલો ઉઠાવ્યા છે અને ગંભીર આક્ષેપ કર્યા છે. ત્યારે ચોક્કસપણે જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, આ રોડ તો નવો બન્યો છે પણ તેમાં ડામર તો જોવા મળી રહ્યો નથી. સીધે સીધી જાણે કાંકરી પાથરી દેવામાં આવી હોય તે પ્રકારના દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે.